મંદ વિષયને સરળતા સહઆજ્ઞા સુવિચાર કરુણા કોમળતા આદિગુણ પ્રથમ ભૂમિકા ધાર. આ પહેલી ભૂમિકા. પછી આગળ વધાય. પહેલું પગથિયું મંદ વિષય. 5 ઇન્દ્રિયના વિષયો જેણે મંદ કર્યા હોય, એકદમ આસક્તિ નહીં છૂટી હોય પણ છોડવાનો જ ભાવ હોય, અને જેટલું બની શકે એટલા વિષયોને મંદ કર્યા હોય, ઉપરથી ડોળ દંભ કરવાની ઈચ્છા ન કરતો હોય, જેવું હોય તેવું પ્રગટ કરતો હોય, બગલાની જેમ દેખાવ ન કરતો હોય, એવા સરળ જીવને ગુણ ગ્રહણ કરવાની ઈચ્છા હોય છે. ઉપર બેસ અચ્છો બન્યો અને અંદરમાં રાગ દ્વેષ મોહ કામ ભોગાદિના વિકાર ભર્યા પડ્યા હોય તો એ દંભ છે. જગતને ઠગે છે. બહારથી ત્યાગી બતાવે ને અંદર તો મહારાગી છે. એ મહાભયંકર અપરાધ છે. ઉપર વેસય છો બન્યો માહી મોહ ભરપુરજી વણસ્યો રે વર્ણાશ્રમ થકી અંતે કરશે અનર્થજી ત્યાગ નાટકે રે વૈરાગ્ય વિના. ત્યાગ નાટકે વૈરાગ્ય વિના. ઉપર વેશ અચ્છો બન્યો એટલે કે મુનિનો વેશ લઈ લે, પણ માહે જો મોહ ભરપૂરજી તો વણસ્યો રે વર્ણાશ્રમ થકી, ગ્રસ્તાશ્રમથી વણસ્યો ને મુનિ થયો, વણસ્યો રે વર્ણાશ્રમ થકી પણ અંતે કરશે અનર્થજી. એ ત્યાં જઈને પણ અનર્થ જ કરશે, કેમ કે અંદરથી મોહ ગયો નથી. ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. નિષ્કુલાનંદ કહે નર્તણો વણ સમજ્યો વૈરાગી. નિષ્કુલાનંદ સંત થઈ ગયા એ કે તે માણસનો વૈરાગ્ય સમજણ વગરનો છે. નિષ્કુલાનંદ કહે નર્તણો વણ સમજ્યો વૈરાગીજી. એ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય નથી, મોહ ગર્ભિત કે દુઃખ ગર્ભિત છે, માટે એને મોક્ષ ના આપે, સંસારમાં જ રજડાવે. એમ મંદ વિષય. પહેલા તો મંદ વિષયને સરળતા, સરળ ભાવ જોઈએ. ખોટો દમ ન જોઈએ. અંદરમાં ગુણ હોય નહીં, દુનિયાને બતાવે તે મહામૌનીય કર્મબાન. એટલે કૃપાલ એક ગાથા આત્મસિદ્ધિમાં કહી, અસદગુરુ એ વિનયનો લાભ લહે જો કાંઈ મહા મોહનીય કર્મથી બુડે ભવ જળ માહી. પોતામાં ગુરુપણાના લક્ષણ નથી, પૂજાવાના લક્ષણ નથી. દુનિયા તો પૂજે પણ એને પૂજાવવું ન જોઈએ, વિનય કરાવવો ન જોઈએ, અને કરાવે ગુણ નથી. પોતે જાણે છે કે અંદર એના ભાવ કેવા છે, તો એ મહામૌનીય કર્મના ભાંગામાં પેસે. ઉત્કૃષ્ટ 70 કોડા કોડી સાગરોપોને બંધ કરી અનંતકાળ રજડે. અનંતકાળ. અહીંયા ભલે 5-15 વર્ષે મહાત્મા બનીને બેસી જાય, પણ એનું ફળ મહાભયંકર છે. અનંતકાળે નહીં છૂટે. નાની મળે તો એને બોધ નહીં પરિણમે, એના અંદર ઉતરે જ નહીં, કેમ કે એને મહા અનર્થ પહેલાં કર્યો હોય, પોતે ડૂબતો હોય, બીજાની ભેગા લઈને ડૂબ્યો હોય, એટલે કુગ્રનો ઉદ્ધાર નહીં થાય, અર્થાત અનંતકાળ વયો જાય. એટલે પોતાના અંદર ગુણ ન હોય તો કોઈ દિવસ બતાવવા નહીં. બતાવવાથી કોઈ કલ્યાણ નથી. પણ અભિમાન, માન કશા એવું છે, એને લઈને એને મોટો બનવાની ઈચ્છા થાય. દુનિયા વાહવા કરે એટલે ગમે, પણ એનું ભયંકર પરિણામ છે. એટલે કે છે ઉપરથી ડોળ કરવાની ઈચ્છા ન કરતો હોય, જેવું અંદરમાં હોય તેવું જ પ્રગટ કરતો હોય, બગલાની જેમ દેખાવ ન કરતો હોય. બગલા કેવા હોય? લાંબી ચાંચ હોય, સફેદ હોય. નદી કિનારે કંઈ જળ તળાવના કિનારે બેસી રહે એવું જાણે કે સ્થિર હોય, જાણે કંઈ ધ્યાન ધરી રહ્યો છે. અને જેવું માછલું આવે કે તરત જ પેલી ચાંચ ડુબાડીને પકડી લે, પણ જાણે અહીંયા કંઈ છે જ નહીં એવું સ્થિર રહે. એમ ઉપરથી જાણે આ તો મહાત્મા છે બતાવે, અને અંદરમાં મહામોહી રાગી હોય તો એને સંસાર વધારે છે. દુનિયા ભલે ને મહાત્મા કહેતી શું થઈ ગયું? દુનિયા તો ઘણા જ્ઞાની કહી દે, સમ્યક દ્રષ્ટિ કહી દે, તેથી કંઈ સમ્યક દર્શન આવી જતું નથી. ફળ તો એ જ આવવાનું, ભાવોનું. જે ભાવ તેવો બંધ, તેવી જ ગતિ. એમ બગલાની જેમ દેખાવ ન કરતો હોય, એવા
સરળ જીવને ગુણ ગ્રહણ કરવાની ઈચ્છા હોય છે. જેને ગુણ દેખાડવાની ઈચ્છા હોય છે તેને ગુણ ગ્રહણ કરવાની ઈચ્છા હોતી નથી. બ્રહ્મચારી એમ કહે, જેને બહારમાં મહાત્મા બનવાની, બતાવવાની અને મોટા બનવાની ઈચ્છા હોય તેને ખરેખર ગુણ ગ્રહણ કરવાની ઈચ્છા ન હોય. જેને ગુણ દેખાડવાની ઈચ્છા હોય તેને ગુણ ગ્રહણ કરવાની ઈચ્છા હોતી નથી. જે ગુણ ગ્રહણ કરવાની ઈચ્છા રાખે છે, સરળતા જે રાખે છે, નાનીની આજ્ઞા પ્રમાણે જે વર્તે છે, જે આત્મવિચાર કરે છે, જેના હૃદયમાં દયા કરુણા ભાવ હોય, તેને પોતાના આત્માની દયા આવે કે અનાદિકાળથી હું રખડું છું, હવે મારા આત્માને મોક્ષે લઈ જાઉં. આવો સરળ પરિણામી હોય, નાની પુરુષની આજ્ઞામાં વર્તતો હોય અને આત્મવિચાર કરતો હોય. સહ આજ્ઞા સુવિચાર, મંદ વિષય અને સરળતા, સરળ પરિણામી, માય કપટ નહીં, પેટમાં પાપ નહીં, જેવું મનમાં તે જ વચનમાં, વચનમાં તે જ વર્તનમાં, એવો સરળ સ્વભાવી હોય અને સહ આજ્ઞા, નાની પુરુષની આજ્ઞા સહિત વર્તતો હોય. સુવિચાર એટલે આત્મવિચાર કરતો હોય અને કરુણા, દયાભાવ, સર્વ પ્રાણી પ્રત્યે દયાભાવ હોય. તેને લઈને પોતાના આત્માની પણ એને દયા આવે, સ્વદયા, કે અનાદિકાળથી હું સંસારમાં મારો આત્મા રજડે, હવે એને પાર ઉતારું, ભાવ ભ્રમણથી મુક્ત કરું. એમ કરુણા અને કોમળતાદિ ગુણ. કોમળતા એટલે માનનો અભાવ. હું મોટો છું એમ માન ન હોય. નાની કહે તે એના હૃદયમાં ચોંટી જાય. વાળ્યો વળે જેમ હેમ કોમળતા હોય હૃદયમાં, કઠોર પરિણામ ન હોય, માન અહંકાર ન હોય. કેમ કે અહંભાવ એવું છે કે બધા ગુણોનો સત્યાનાશ વાળી દે છે. અહંકાર, પાપ મૂલ અભિમાન, ગમે એટલા ગુણ હોય પણ સાથે જો અહંકાર હોય તો બધા ગુણો દોષમય બની જાય. એટલે અહંકાર ન હોય તે જીવ કોમળ પરિણામી હોય. એટલે કરુણા, કોમળતાદિ આદિ અનેક ગુણો એના હૃદયમાં હોય. એટલે આત્માનું કામ બીજું કોઈ કરી આપે નહીં, એ મારે જ કરવું છે એમ ધારી એ પોતે જ કરે. તેને નાનીના વચનો હૃદયમાં ઠરે છે. માન હોય તેને કંઈ ન થાય. એ યોગની પ્રથમ ભૂમિકા છે. એ યોગની પ્રથમ ભૂમિકા. મોક્ષેણ યોજના તિથિ યોગ. આપણા આત્માને મોક્ષ સાથે જે જોડે તેનું નામ યોગ કહેવાય છે. યોગ સાધના, એવી સાધના કરે, આરાધના કરે કે જે આપણા આત્માનું જોડાણ મુક્તિ સાથે કરે, એટલે મોક્ષમાં લઈ જાય, તેને યોગ કહેવાય છે. તો આ યોગ સાધનાની પહેલી ભૂમિકા આ ગાથામાં કહી. મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર, કરુણા કોમળ તાદિગુણ, પ્રથમ ભૂમિકા ધાર. આ પ્રથમ ભૂમિકા છે એમ માન, પ્રાથમિક સ્થિતિ. હવે ત્યાર પછી મધ્ય ભૂમિકા કઈ તે કહે છે.